થઈ ગયો છે વિરાટ. માટે લાય આ ઝેરના ઘૂંટડા પી અને આ જંગલમાં મારો દેહ પાડું. હરે રામૈયા, હવે તારી કેટલી વાત જોઈ. અરે ભાઈ, એટલે જ ભૂમિજી મારા બાંધવા. અને એ વસ્ત્ર સગુણા બેને એમના શરીર ઉપર ધારણ કર્યા છે. રામદેવજી બાપા સગુણા બેનની બારે આવ્યા છે ત્યારે રામદેવજી બાપા બેન સગુણાને શું કહેવા લાગ્યા? હા બેન સગુણા, આટલું બધું રુદન ના કર મારી બેન. તારો કેટલો માલ અને કેવો માલ લૂંટાનો એ તું મને કે મારી બેન. અરે અત્યારે મારો ભાઈ રામદેવ અંગે પીઠી છોડેલી છે, હાથે મીંડોળો બાંધેલો છે. કદાચ હું એને સત્ય કહીશ તો ઈશ્વરની પાછળ જશે અને કાંઈ ખીલી ખટકો થશે તો મારે પણ પીએ જેવું મુશ્કેલ થશે. માટે લાય ખોટું બોલું. વર્ષે તો ભાઈના લગ્નમાં આવતી હોય તો મારા ઘરદારમાં શું ખામી હોય હું કહું તમે સાંભળો ભાઈ. કહો મારી
ચિંતા છોડી દે મારી બેન. હવે તારો વીર રામૈયો આવી ગયો છે બેન. હા બેન સગુણા, ભાઈ રત્નાભાઈ ક્યાં છે બેન? અરે ભાઈ રત્નાને તો એના રામને દુહાઈ આપી અને સામે ઝાડવે બાંધ્યો છે વીરા. રતનભાઈને માર પણ બહુ માર્યા છે વીરા. હા ભાઈ રત્ના, બેન સગુણાને લઈ અને તમે ગોકરણગઢ તરફ ચાલતા થઈ જાઓ. હમણાં જ બેન સગુણાનો જેટલો માલ લૂંટાણો બધો જ લઈ અને હું તમારી પાછળ આવું. અરે નહીં ભાઈ રામદેવ, અંગે પીઠી છોડેલી છે, હાથે મીંડોળ બાંધેલો છે, એમ ક્યાંય ન જવાય મારા બાંધવા. અરે હા મારી બેન સગુણા, જો તમે કહેતા હો તો હું મારા હાથથી મીંડોળ છોડી નાખું મારી બેન. અને જો તમે કહેતા હો તો મારા અંગથી પીઠી ઉતારી નાખું મારી બેન. માટે આજ તમે અને રત્નાભાઈ ગોકરણગઢ તરફ ચાલતા થાવ મારી બેન. આકો રતનભાઈ સાંડ ઘૂઘરા